પણ હવે આજે આ ડાયરો છે ને હવે ખરો गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए अब अच्छे अच्छे बैठे रहे मिसको लिए चले गए आमा जे आ डायरो बैठो छे ई मिस वाह वाह मारी वखते आ मायक ने कोने खबर वांधो छे झटको तो मारी ज जाय आ कीर्ति एम के कीर्ति भाई बैठा बैठा के तमारा हशे तमने पोगशे पण माइक खरेखर सारा छे वीडियो वाला बहु हारा छे एवा हामा उभा छे जाने आम आ तमे ओલું કાન ઉપર હેડફોન લગાડો ને તો મને એમ લાગે તમે આકાશ યાત્રાએ નીકળવાના છો हमारा कीर्ति भाई अपने कोक दीकरी गई थी आकाश यात्रा सुनीता जी हाँ जी है ना चंद्र है कीर्ति भाई हमें क्या हाँ डायरा थोड़ा करी बधु ध्यान राखी कौन कौन क्या क्या गयु एम कौन जावानु क्या से ई खबर पण सुनीता जी नी बात आवे એટલે વાત યાદ આવી કહી દો બહુ સારી વાત છે કે આપણે તો ઘણા અધકશરૂ ભણ્યા હોય ને એ એમ કહેતા હોય કે ભગવાન જેવું કંઈ છે નહીં ખોટા તમે ટાઈમ બગાડો છો ને શું આમ વિજ્ઞાન ક્યાં પહોંચ્યું પણ આ સુનીતાજીની જે પહોંચ્યા એ તો પરાકાષ્ઠા છે ને વિજ્ઞાનમાં હવે સત્ય ઘટના સુનીતાજી જ્યારે આકાશ યાત્રામાં ગયા એટલે એમાં આપ બધા જે અમુક જાણતા હોય એને ખબર હોય એ યાનની અંદર જેટલા હોય ને એનો શ્વાસથી લઈને હૃદયના ધબકારા સુધીનો એ નીચે એનું ચેકઅપ થતું હોય એને કોઈ અહીંયા પ્રોબ્લેમ નથી ને તકલીફ નથી ને એ માટે નાસા સાથે જોડાણેલા લોકભારતીના એક આપણા એક બહુ મોટા માણસ અરુણભાઈ દવે એ નાસા સાથે સંકળાયેલી વ્યક્તિ છે અને એમે લોકભારતીમાં અવારનવાર આમ તો ભણતા ત્યારથી લોકભારતી સાથે જોડાણેલા લોકભારતી સણોસરા સુનીતાજી જ્યારે રવાના થયા ત્યારે અહીંયા નીચે એની સાથે વાર્તાલાપ થયેલો આ લોકોને કે તમે બીજી કઈ ચિંતા ન કરતા તમારા ટોટલી શ્વાસના ધબકારાની અમને અહીંયા ખબર હશે અને આ લોકો એની સાથે મેસેજથી વાતમાં ચાલુ યાન પહોંચી ગયું એના મેસેજ મળી ગયા પણ સુનીતાજીનો જવાબ નહોતો આવતો આ સત્ય ઘટનાની વાત કરું છું એક્ઝેક્ટ 21 મિનિટ પછી સુનીતાજીએ જવાબ આપ્યો કે અમે પહોંચી ગયા એટલે આ લોકોએ અહીંથી અને નીચેથી મને કીધું કે અમને તો ચિંતા થતી હતી યાનના મેસેજ મળી જાય છે તમારા મેસેજ નથી આવતા તો કેમ કાંઈ એટલો ટાઈમમાં કંઈ ફેરફાર થાય છે અને તમે મોડો કેમ અમને એટલો 21 મિનિટ મોડા મેસેજ કેમ આપ્યા ત્યારે સુનીતાજી એટલું બોલ્યા કે મેં નીચે જોયું ને પૃથ્વીને લટકતી જોઈ ત્યારે હું વિચારમાં પડી ગઈ કે આને કોણે પકડી રાખી છે અને કોણ આને ટાઈમ ટુ ટાઈમ ફેરવતું હશે એ વિચારમાં હું આપને જવાબ ના આપી કે મને માફ કરજો તો વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિઓ કહે છે કે કુદરત જેવું છે નહીં ત્યારે આ બધું હાલે નહીં ભલામણ અને આપણે એક થોડું ઘણું ભણી જાય તો એકચ્યુઅલીના દીકરા થાય કાંઈક છે એ વાત ફાઇનલ છે કાંઈક છે આ સુદામા દ્વારકા ગયા ભાઈ હમણાં ભાઈ ગાયું અરે દ્વાર પાળો કનૈયા સે કહ દો ये तो हिंदी बोलता था बधाई सुदामा द्वारका थी पाछा पोरबंदर आव्या कई बीजो तो कई वार्तालाप थयो नहीं भगवाने हाचवा बो ने पछी निकळ्या त्यारे कीधुं सुदामा पीतांबर काढ नाखो तमारुं जे धोती होती लेता था सुदामाने चूका से बधुं पण लोभीनो काट लागे हाव भगवाने मने काई आप्युं नहीं अथवा आने माग्युं नहीं और जेवा पोरबंदर पहुंचा
એટલે જે જગ્યાએ એની ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ જોયો એટલે સુદામા ચિંતામાં પડી ગયા. કરે રે ન ગયો તો સારું હતું. એક તો કનૈયાએ કઈ આપ્યું નહીં અને એટલા દિવસ હું ત્યાં રોકાણો તો આયલી કોઈક મારી ઝૂંપડી હટાવી અને આ કોઈ મોટો મહેલ બનાવી નાખ્યો. ક્યાં ગયા છે મારા છોકરા ગોરાણી, ક્યાં ગયા છે? નેજા માંડી માંડીને કનૈયાની નગરી માલી આવેલો સુદામા એની ઝૂંપડી ગોતે છે. અંતરક્ષ થઈને કનૈયો હસે છે સુદામા ઉપર. અટવાણો આ માણસ. અહીંયા એક મારી ગાય બાંધી હતી, ન્યા કોકે હાથી બાંધી દીધા. અહીંયા મારી ઝૂંપડી હતી, ન્યા કોકે મહેલ બનાવી નાખ્યો. આની કરતા ન ગયો તો સારું હતું. એમાં જરૂર ખેલી ગોરાણી ડોકાણા સુદામાને જોયા એટલે ગોરાણીએ કીધું સુદામાને કે અહીંયા અંદર વહી આવો. અને ત્યારે સુદામાએ કીધું ગોરાણી ત્યાં કોકના મકાનમાં શું કરો છો? કે કોકનું મકાન નથી, તમે ત્યાં ગયા હતા તો કનૈયાએ અહીં બધું પહોંચાડી દીધું. તા તો છોકરા ન્યાલી નીકળ્યા હો ભાઈ મહેલમાંથી, ટાયું બાંધી બાંધીનો સ્કૂલે ગયા છે સીધા છોકરા. પછી તો આવું જોઈએ બધું. એ કે પપ્પા અંદર વહી આવો, આપણું જ છે આ. તો સુદામાનું ગઢ પણ વયું ગયું. યુવાન થયા. હા હા, ગોરાણીનું તો આખું સકલ બકલ બધું ફરી ગયું હતું. એ ડાય બાય મારીને તમને કોઈ હેબ્રો કરાવીને તમને ફેશિયલ કરાવ્યું 4 વાર ઉપરા ઉપર. બેઠા. એની એક ટૂંકી વાત મારે કરવી છે. એમાં કૃષ્ણનો ફોન વાગ્યો. ખૂણામાં ફોન પડેલો સોફા ને, એમાં કઈ હવે ઘટે નહીં એટલે સીધો સુદામા ફોન ઉપાડે. કોણ? કૃષ્ણ દાંત કાઢે. સુદામા હું બોલું. અરે ગોપાલ, આવું કરાય ગાંડા? અને બીજી વાત એ છે કે ત્યાં અહીંયા બધું પહોંચાડી દીધું, તે ભલામણ મને વાત ન કરી ગઈ. આમ કેડે કેટલું ચિંતા કરતો આવતો હતો. ત્યારે કૃષ્ણએ કીધું સુદામા તું માગી ન શક્યો હો તો હું કેમ કહી શકું મેં તને દીધું છે. અને જિંદગીમાં મિત્ર કરો તો આવો મિત્ર કરજો, દીધા પછી કોક પાસે ગાય નહીં ભલામણ. અને આપણે કોકને 2 વાર પાન ખવડાવે તો 3 વાર કહે છે. અને પછી ફોન ઉપર વાત થયા કરે ક્યારેક ક્યારેક ને. એમાં એક દી ભગવાન કૃષ્ણએ કીધું સુદામા હવે તો જો ત્યાં તમારે બગી છે, રથ છે, કઈક લઈને આવો ને. તમે તો દ્વારકા આવ્યા પણ મારા બેન નહીં કેદી આવશે, છોકરાઓને લઈને આવો. એટલે હવે તો પછી કઈ ચિંતા હતી નહીં. તમને કોઈ રથડો તૈયાર થયો ને છોકરા સુદામાને છોકરા ઘણા હશે. છોકરાઓને ગોરાણી બધા ગયા ભાઈ પાછા દ્વારકા. જેવી રીતે પાછો કનૈયો સુદામાને લેવા માટે પહેલી વાર આવેલો, એમ આપતો પટરાણીઓ સાથે ભગવાન કૃષ્ણ ઉભેલા, સન્માન કર્યું. ગોરાણીને પટરાણીઓ લઈ ગયા. 8 રાણીઓ ભગવાન કૃષ્ણને. પટરાણીઓ જ 8, બાકીનો ટોટલ તો કઈ. કનૈયા પાછો આવજો. વાત સાંભળજો. આ વાત તમે સાંભળી હોય કે ન સાંભળી બહુ મને ખબર નથી, પણ આ મને ગમે બહુ આ વાત. અને હું જ્યારે એટલું ઓડિયન્સ હોય ને સારું આમ મજા આવે ને ત્યારે આવી વાત કરું અને આવશે મજા. તમે જુઓ હવે ભગવાન કૃષ્ણએ જ્યાં છોકરાઓને એના છોકરાઓને બોલાવ્યા. હવે 8 રાણી અને 11 છોકરા. એ તો પછી દ્વારકા જાવ તો ત્યાં લખેલા નામે છે, કે મારો ખિસ્સાની વાત નથી. હા, અને પડખે મંદિરની સાઈડમાં આખો આનો આંબો છે. 8 રાણીઓના નામ છે. એની રાણીઓને જેટલા દીકરા હતા એ બધા છોકરાઓના નામ લખેલા છે. અનિરુદ્ધ ને પ્રદ્યુમન ને એ બધા તો ખરા જ, બાકીના તમામ છોકરાઓના નામ છે. વાંચી લેજો. એમાં આપણે ઘણા બધા છે. થોડા ઘણાને લખણ હતા. પ્રદ્યુમન ને ખરા. હા, કાંઈ તો વાંચો મહાભારત તો ખબર પડે. એમાં બહુ કૃષ્ણને આપણે હક નથી આપ્યું, બહુ હેરાન કર્યો આપણે. પણ હવે કૃષ્ણએ આપણી ઉપર કૃપા કરી છે અને એના જે કાંઈ ઓલા હતા ને પાછા ખેંચી લીધા ને અત્યારે એ ભગવાનની ખૂબ દયા થઈ છે. એટલે કૃષ્ણને ખૂબ યાદ કરજો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું છોકરાઓને જાવા સુદામાના બાળકોને રમવા લઈ જાવ ને. એ કોઈ વળી મોઈ દાંડિયા લીધા ને, કોકે ક્રિકેટ ને બેટ દડા લીધા ને, એ દરિયાના પટમાં સૂટ દડી રમે બધા. ગોરાણીને ઓલી પટરાણીઓ લઈ ગયો ને અહીંયા ભગવાન કૃષ્ણ ને સુદામા પાછા હિંડોળા ખાટે બેઠા હિચકતા વાતો કરે કે સુદામા બહુ મજા આવી, તમે ક્યારે આવ્યા ત્યારે. અરે હું તોડવી નાખ્યો કે તે ભલા માણા. ત્યાં ગયો તો પછી એકચ્યુઅલી બધું ફરી ગયેલું કે.
એમાંલી ભગવાન કૃષ્ણને સુદામાએ કીધું કે કૃષ્ણ મારે એક તને વાત કરવી છે. શું? કે આ તારી લીલાની બધા વાતો કરે તો તારી લીલા મને દેખાય ને, તારી લીલા કેવી હોય? એટલે ભગવાન કૃષ્ણે કીધું કે એવું આમ કૃષ્ણે તો કીધું કે આને મહેલ બનાવી નાખ્યો તો હજી એ મારી લીલા નહીં, પણ હજી આને એટલે કૃષ્ણ વાત ટાળી દે કે ભાઈ બધું અહીં લીલા કાંઈ એવું ન હોય. પણ એક કામ કરીએ આપણે સુદામા, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે નદીમાં હારે નાતા, એ પછી હું કોઈ દી કોઈ સખા કોઈ મિત્ર આવ્યો નથી તો હાલને ગોમતીમાં નાવા જાય. ગયા ત્યાં પછી ગોમતીને કાંઠે આવ્યા ત્યારે કૃષ્ણએ પાછું કીધું સુદામા ઓલું આપણે ડૂબકીદાર રમતા, કોણ વધારે પાણીમાં ટકે એ આપણે જોતા હતા, હાલ આપણે બે રમીએ. એટલે સુદામાએ કીધું લે કૃષ્ણ પહેલા તો તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારીને તરત બહાર આવ્યા કે હવે સુદામા ન રહીએ કાંઈ, હવે તો ઉંમર થઈ ગઈ ભાઈ, હવે નો પાણીમાં રહીએ કાંઈ, લે જોઈ સુદામા તું ડૂબકી માર. અને જેવી સુદામાએ ડૂબકી મારીને મારા કૃષ્ણએ લીલા ચાલુ કરી ભાઈ, અને સુદામો તણાનો નદીમાં. પણ ઊંધો આમ તણાય તો દરિયો આવે, પણ આમાંલી દરિયામાં એવો કઈક લોટ ચડ્યો અને હામાં પાણીએ જા ઘા કર્યો સુદામાનો, સુસવાટા કર્યો સુદામા જાય, કનૈયા પકડ કનૈયા, બોલો કે હવે પકડાય બીજા. એટલી સ્પીડથી સુદામા તણાણા અને એટલા બધા જોજન દૂર એમને પાણીમાં તણાવ્યા અને એમાં એક નગરમાં બારા નીકળ્યા. બહુ સરસ નગર હતું. જેવા નદીમાંથી બહાર નીકળ્યા પોતાનું પોતળી હેરખી કરતા કરતા નીચોવતા તા તો હાથી આવ્યો ને હાથીએ કળશ ઢોળ્યો અને તા તો એ નગરના દરવાજા ખુલ્યા અને નગારા નોબતું મળ્યા વાગવાના, હજારો માણસો મહારાજાને જય હો, મહારાજાને જય હો. સુદામા કે આ શું છે ભાઈ? ગામના કે ઉભા રહ્યો બાપા, અમારા રાજા ગુજરી ગયા, રાજા અહીંયા ગાદી ઉપર કોઈ હતું નહીં. અને જ્યોતિષે કીધું હતું કે આ તિથિ ને આ વારને દિવસે જે નદીમાંલી નાયન પેલો બારો નીકળે અને એની ઉપર હાથી કળશ ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા. તા સુદામા જનોય મળ્યા હરખા કરવા, બેહાડી દીધા ગાદી અને મુંગટ નાખી દીધો. હવે છોકરાને બધા દ્વારકા, ગોરાણી દ્વારકા બધું ભૂલી ગયા. અને તમને કોઈ રાજ મળ્યું હાલવા, હારે હારા ઠેકાણે લઈ આવ્યા, માગા આવવા. એને 11 રાણીઓને હારે લગ્ન કર્યા. 11 રાણીઓને 8-8, 9-9 છોકરા થયા. કેટલા વર્ષ નીકળી જાય છે કયો? કેટલો સમય વયો ગયો ને. તમને કહું બાજુના રજવાડાની ઉપર એમ કહેવાય સડાયું કરી કરીને કેટલા રજવાડા એમ કહેવાય જીત્યા. એવા સેનાપતિ પણ સારો, ફોજ પણ સારી અને કાંઈ ઘટે નહીં. જેદુના ગાદીએ બેઠા તેદુનો વરસાદ મોળો નહીં, એવું ટનાટન રાજ હાલે ને. એમાં જે મેન પટરાણી હતા એ ગુજરી ગયા. સુદામા બદોર જે નદીમાંથી બારા નીકળ્યા નદીના પટમાં સીતા ખડકાણી અને છે ઉપર એમ કહેવાય કે એ પટરાણીનું જે શબ મૂક્યું અને બાજુમાં બીજું લાકડા એવી રીતે ગોઠવ્યા અને સેનાપતિએ કીધું ભાગ ન પાવે પકડ લો. તો સિપાહીએ સુદામાને ભાલા ઠેરાવ્યા. સુદામા કે હું છે ભાઈ? એ કે અહીંયા અમારો રિવાજ નોખો છે. બીજી જગ્યાએ રાજા ગુજરી જાય તો રાણીને વાહે સતી થવું પડે, અહીંયા રાણી ગુજરી જાય એટલે રાજાને હારે બળવું પડે ભાઈ. બોલો કે ભાઈ એવી કઈ વાત નહોતી કરે તો આમ તો બેસી ગયો ગાઈ ગયા શોખ ફેટું કર્યા વગર. હાલ સાઈડ લાકડા ઉપર અરે એ ભાઈ હું તો બ્રાહ્મણ છું, આ જઈએ સડ્યો. એટલી જગ્યાએ લગ્ન કરી આવ્યા. હાલો સુદામા કે મર્યા હતો એ પલોઠી વાળીને બેસી ગયા. સામે બરોબર એમાં રાણી હતા એને અગ્નિદાન દેવાનું કાકડો અડાડ્યો, અહીંયા કાકડો અડાડ્યો. એક બાજુ 50 ભાલાવાળા ઉભેલા, ભગાય નહીં. હેઠે જ તાપ ચાલુ થયો. સુદામાએ નક્કી કર્યું કે અહીંયા મરવું ઓલીકર પાણીનો ગુનો હતો એટલે એમ જો બળીને મરવું એને કરતાં પાણીમાં પડીને મરી જવાય તો થોડીક તકલીફ તો ઓછી પડે. હવે એ શેલી વેલી હતળાંગ મારી છે એ કેવી મારી છે? સુદામાએ એવી હતળાંગ મારી ભાઈ તો ઓલા લાકડા હતા ને બધા સૈનિક ઉપર ગયા અને સુદામા સીધા પાણીમાં પિતળીઓ ડેડકો જાય એમ. અને પાણીમાં પડ્યા હતા તો સેનાપતિએ પાછી હુકમ કરી ભાગ ન પાવે પકડો પકડો. પણ સુદામા મળ્યા પાણી કાપવા. એટલું પાણી ખાપ્યું એટલું પણ પછી કેટલી ઘડી અંદર જ્યાં બારું મોઢું કાઢ્યું ત્યાં ભગવાન કૃષ્ણ બેઠેલા કાંઠે. સુદામા તો બહુ ટીક્યો ભલા માણા. સુદામા કે હું બહુ ટીક્યો આ બધું રાણી ના તેના હજી એટલે કૃષ્ણ તું અહીંયા? એટલે હું તો અહીંયા આપણે ડૂબકીદાર રમતા હતા. પેલા હું પાણીમાં ગયો પછી ત્યાં ડૂબકી મારી, પણ તું તો બહુ ટીક્યો ભાઈ. અરે કે ઓલા વાહે કે પણ હું છું સુદામા કાંઈ નહીં. દ્વારકાની બજારે ચડ્યા તોય સુદામા પાછળ જોતા ભાલાવાળા નથી આવતા ને.
એટલે પાછા કૃષ્ણ પૂછે સુદામા શું પાછું વળું છો? કાંઈ નહીં. છેલ્લે ભગવાનના રાજમહેલમાં ગયા, કૃષ્ણના ભવનમાં પહોંચ્યા, પાછા ઊંડાળા ખાટે હિચકે, પણ સુદામા પાછા અટારિયેલી ડોકાઈને બજારે જો ઓલા વાહન નથી આવતા ને, કારણ કે કૃષ્ણને કહેવાય એવું નહીં કે હારું 8 રાણીઓ ને આવું બધું થયું. અને એમાં હિંડોળે બેઠા બેઠા ભગવાન કૃષ્ણએ કીધું કે સુદામા જમવાનું બાકી છે, તમે બજારમાં શું જોવો? કઈ ભૂલાઈ ગયું છે? ના કાંઈ નહીં. અરે ભાઈ જે જમવાનું બાકી. પાછા સુદામા ઘોરીએ ચડે, કેલા નાતો થો ડૂબકી દા, ઓલે પણ ઘોડિયા એટલા લઈ આવ્યો હું, આ બધું છે હું. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું પટરાણી સત્યભામાને એને કે એલા મારે મોડું થઈ ગયું, મારે નાવામાં રસોઈ તૈયાર છે કે? ના તમે તો બહુ થોડાક વહેલા વહી આવ્યા, હજી તો એક જ રોટલો ચડ્યો. ત્યારે સુદામાએ ફરીવાર કૃષ્ણને કીધું કે એ કનૈયા હવે તો બોલ, તાકે ગાંડા બોલવાનું હોય નહીં. તું કહેતો હતો ને મારે લીલા જોવી, તો આ મારી લીલા હતી ભલામણ, બીજું કાંઈ નહોતું. એમ આ ભવ વયા જાય ત્યાં કૃષ્ણનો ખાલી રોટલો ચીડ્યો હોય. સાહેબ એમ મૂન તમે અત્યારે જીવીએ છીએ કૃષ્ણની લીલા છે કે શું છે એ ખબર નથી પડતી. એટલે તખતદાન લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કંઈ હળ હુજે નહીં. આ સપનું છે કે જીવન હકીકત છે, હજી કોઈ ફાઇનલ નથી કરી શક્યું. અને એવા જે ભાવથી અને એવા જે મોજથી આવા જ્યારે કાર્યક્રમો જ્યારે થાય છે એની અંદર સાહેબ એકલું મનોરંજન નથી હોતું. એટલે કેટલા સારા ગીતો ગવાણા, ક્યાંક 1-2 વાત એવી નીકળી જાય. અને એની કરતાં છોડો એક સાથે બધા જેમાં તો હશો ને, અહીંયા ભાગવત ચાલે છે. અને ભાગવતની કથા જેણે સાંભળીને ખબર છે, ભાગવતમાં 3 ભાગવતની કથા છે. એક સમિત કુમારોને નારદજી કથા કહે, એક ગૌકર્ણ એમના ભાઈ ધંધુકારીને મોક્ષ દેવરાવવા માટે કથા કહે, અને ત્રીજી કથા મહારાજ પરીક્ષિત અને સુખદેવજી એને કથા કહે. અને એ જે કથા સાંભળે એના પરિવાર જ નહીં, આ આજુબાજુના હિમાળામાં જેટલા ગામ હશે ને એના પિતૃ મોક્ષ થઈ જાય, એટલી મોક્ષની કથા છે વાલા. પણ આ બધા સંસ્કાર ક્યાંથી મળે? પણ ત્યારે અમારો મેઘાણી લખે છે, આ સંસ્કાર ક્યાંથી મળે છે? મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોડંતા પીધો કસુબીનો રામ. જો કે હું કોઈ મારી સાથે ગમે એને ગાવા ન દઉં, થોડુંક શીખે ને બાને સાથે રહીને. આઈ લવ યુ કીર્તિ. જનમીના હૈયામાં પોડંતા પીધો રે કસુંબીનો રામ. રાજયમ પીધો કસુંબીનો રામ. હે માના થોડા ધાવણ તેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ લાગ્યો કસુંબીનો રંગ. ઘડાંબર ગાજે હોલી રે અંબર ગાજે રે મેઘડાંબર ગાજે.
અષાઢી હાજના અંબર ગાજે હાલો અષાઢી હાજના અંબર ગાજે હે માતે લમોરલા કહું કા બોલે માતે લમોરલા કહું કા બોલે હે માતે લમોરલા કહું કા બોલે માતે લમોરલા કહું કા બોલે હે કહું કા બોલે અષાઢી હાજના અંબર ગાજે હારી હાજના અંબર ગાજે પર જાગો કસુંબીનો રાજ આજ જાગો કસુંબીનો એ સાત સાગરની પાણે સ્વાધીનતાની કપડોમાં મેં જો કસુંબીનો રંગો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ આજ લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો પીજો કસુંબીનો હે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા પીજો કસુંબીનો પણ મારી વાલી દિલ તારા મારી વાલી દિલ તારાની પગની મેંદી પરદી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ રાજ લાગો કસુંબીનો રંગ